मातृश्री कमलाबा होम गर्ल्स हॉस्टल। क्या बात है, गर्ल्स हॉस्टल था है मतलब हमारे कॉलेज के समय, तो इसका वीडियो तो बनता ही बनता है। और ये सबसे फेवरेट जगह लोगों की फ़ोटो खींचने की और टहलने जाने की, चलने जाने की, मतलब रेलवे स्टेशन और रेलवे ओवर ब्रिज जहाँ पे हम रेगुलर बैठने आते थे। वाओ, रेलवे स्टेशन से भी क्या यादें जुड़ी है। बहुत बहुत कुछ बदल गया है। 2005 से 2010, तो अभी तो चल रहे हैं 2026, होगा ही ना। So guys, I have filmed Girls Hostel during my college time 2005 to 2010, and now it's same Girls Hostel, and I am driving at my regular walking street during my college time, during that very young teenage, and 2005 to 2010, and these are people living on road and just incredible, and બહુ જોરદાર છે ભાઈ, બહુ સારું લાગ્યું આવી રીતના આવીને. ને અહીંયા જમણી બાજુ રોકડિયા હનુમાનજીનું મંદિર છે ને થોડુંક અગાડી જતાં ચર્ચ પણ છે. નાનકડું વાસદમાં બધું જ મળી જાય. ને આ વાસદનું સુંદર રેલવે સ્ટેશન. અરે વાહ, હજુ પણ મુક્ત છે. અમે અહીંયા પાન ખાવા આવતા. આ લેફ્ટ સાઈડ રાતના ચાલુ થતી હશે, મને એવું લાગે. જોરદાર પાન બનાવે. ચાલો હવે ટર્ન લઈ લઈએ, કારણ કે કોલેજની મેમરી તો બહુ જરૂરી છે ને ઘણું સારું લાગ્યું કે ગામમાં વસ્તુ બહુ ઓછી બદલાઈ છે ને બહુ લાંબો સમય લે છે બદલાવવામાં. તો તમે જોઈ શકો છો, હજુ બી હું જોઈ શકું છું 2005 થી 10 દરમિયાનની દુકાનો આજે બી ચાલુ છે. તે જ લોકો. આ છે ગામની રોનક, આ છે ગામની મહેક, કે બદલાવ બહુ ઓછો ને રૂઢિ ચુસ્તતા અને સ્વાસ્થ્ય અને સુંદર સુગંધ. બહુ સારું લાગ્યું. અહીંયા પણ બહુ ખાવા આવતા અમે. ઓહો, પેલા કાકાને જોઈને ખુશી થઈ. બહુ સુંદર કાકા. ઓર વધુ જીવજો. ભગવાનને પ્રાર્થના તમારા આશીર્વાદ મળતા રહે. ને આ ફોટોગ્રાફીવાળા ભાઈ પણ છે વેગેનારવાળા, તે જ વેગેનાર છે એવું લાગતું છે. બહુ જોરદાર હારા. આવા આ છે ગામની મજા. તેને તે વસ્તુઓનો આશીર્વાદ મળે આપણને. એક શું કહું કે ભારતમાં જે ટાઈપનું હોય, કારણ કે આ વાસદમાં મને બહુ ગમેલું. મેં બહુ સમય કાઢેલો यहाँ 2005 થી 10 दरमियान. मैंने 2005 से 2010 में यहाँ पे वासद में बहुत टाइम निकाला है, बिकॉज आई लव दिस विलेज. चलो तो अभी जाते हैं, क्योंकि फिर से आएंगे आराम से, क्योंकि गाड़ी है और मैंने क्लीन सेव भी नहीं की है. कोई बोलेगा कि ब्रश भी नहीं किया है. जामनगर से सीधा ड्राइव किया तो ब्रश भी नहीं किया, लेकिन वहाँ पे भाभी जी ने गर्मा गर्म लहसुन और उसका रोटला खिला दिया. याद आ गई सर्दियों में, मतलब जोरदार लगता था. हम रेगुलर खाते थे. 1.5 रोटला खाया, बहुत मज़ा आई. थैंक यू सो मच भाभी जी. कहा कि हाँ, सेवक कहा के भी आशीर्वाद ले लिए और हॉस्टल में भी चक्कर लगा लिया. नया जो हॉस्टल का गार्डन है वो कुछ ज़्यादा ही स्ट्रिक्ट है, तो ऊपर नहीं गया मैं मेरे रूम में. दोबारा या कुछ होगा या फिर पता नहीं जा भी पाऊँगा. अब ऐसे नहीं बोल रहा, लेकिन अब वो रहेंगे और ऐसे करेंगे तो कैसे क्या होगा. ये भी मंदिर है यहाँ पे भी हम आते थे, पगे लगता था. ओ भाई, વાસદ એટલે વાસદ. આજે પણ તેવું ને તેવું.
ચાલો ભાઈ નીકળીએ. એવી કોઈ ખાસ ઉતાવળ તો નથી, આખો દિવસ છે પણ નીકળવું તો પડશે. એવું લાગતું છે કે કોલેજ નહીં જોવાનું આજે, કારણ કે આખો દિવસ છે. તો અત્યારે 10:26 તો અહીંયાથી બીજી વખત કવર થશે. કારણ કે કોલેજને કવર કરવામાં વધારે સમય લેશે. ને ત્યાં આવી રીતના ઊભા જોવું મને સારું નથી લાગતું. ચીમન કાકા છે ત્યાં ચાવાળા આપણા. ચાલો એમ પણ 50ની નોટ આપેલી છે તો આપણી 2 ચા તો જમા જ છે. તો ચા પીએ એમની 3 ચા તો પી જ લીધી છે. હેડ્રિક પાયલ સિનેમાની જગ્યાએ એપાર્ટમેન્ટ આવી ગયું ભાઈ. ને પપ્પુને બી મળવાનું છે. યસ, પપ્પુને મળવાનું છે ટોલ પર, કારણ કે ટોલ પર એ નોકરી કરે છે. ખુલ્લા રાખીએ તો એ લોકોને સારું લાગે. એન્જલ ભીનાઈ ગયા ભાઈ. જીવન કાકા બીજી ચા પીતો જાઉં. હોય તો એટલે હોય તો બંધ કરી દીધું તો રહેવા દેવો. હોય તો સારું, કારણ કે મેં કોલેજ બીજી વખત જોવાનું, આજે નહીં જોવાનું. કોલેજ જવા તો બહુ સમય જાય. કોઈને બીજાને ફ્રેન્ડને લઈને આવા ચાલે ને, બહુ સમય નીકળી જાય એટલે બીજું કંઈ નહીં.